તો રાજકોટ જિલ્લાના મહિકા ગામમાં 4 એકર સરકારી જમીન પર 300 પ્લોટ બરાબર વહેંચી અને કૌભાંડ કરવામાં આવ્યું હતું। 40 કરોડની સરકારી જમીનમાં શિવમ પાર્ક રેસિડેન્સી સોસાયટી ઊભી કરી દેવામાં આવી અને મહિકા ગ્રામ પંચાયતે પાણી અને ભૂગર્ભના કનેક્શનો પણ આપી દીધા હતા। તાલુકા મામલતદારના ધ્યાને આવતા કૌભાંડ ખુલ્યું હતું। એક દાયકા કરતાં વધુ સમયથી આ કૌભાંડની કલેક્ટર તંત્રને હવે જાણ થતાં નોટિસ ફટકારવામાં આવી હતી અને સ્થાનિકોને મકાનના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પણ અપાઈ હતી। શિવમ પાર્કના રહેવાસીઓએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। મકાન લીધેલું છે તો હવે પાડવાનું કે તો અમારે જવાનું ક્યાં એમ આજી બધી સરકાર ક્યાં ગઈ હતી જે આ મકાન વેચતા હતા જમીન કરી પાડી પાયા ગાવા નથી સરકારને આવવું જોઈએ। હવે મકાન વેચીને બધા ગરીબને દીધા છે હવે બધા મજૂરી કરી કરીને પૈસા ભરે છે હજી કોઈ ભરી નથી રહ્યા કે પાડવાનું કે તો બધા જશે ક્યાં એમ પબ્લિક ખરા કે અમે નાના માણા ક્યાં જાય 10,000 છોકરો પગાર લે એમાં ખાતા હોય હજી અમાર દેણા ભરતા હોય ક્યારેક તો ખાતા વગર ઉતા હોય તો આમાં ક્યાંથી અમે જાય બીજે અમારી મકાન તો જોઈને અમે એમના મી કે ખાલી કરો